તો અમે થોડા સપાખરા હમણાં બાપા બહુ સાંભળે છે યુવાનો બધા, તો હું થોડીક મોજ કરાવું કે આજ મળ્યા છે એ બાપાએ જે યુવાનોને આપ્યું છે, જે વૃદ્ધોની પાસે મળે છે ને, એ જિંદગીમાં યુનિવર્સિટીમાંથી ક્યાંય ભણતર ન મેળવ્યું હોય, એ જિંદગીમાં આગળ જતા કોક દી એવી આંટી આવે ને જીવનમાં, તો આવા બુઢાઓએ આપણને હિખામણ દીધી હોય ને, એ આંટીઓમાંથી કાઢે. એ જુવાનો નક્કી કરી લેજો તમે. હા, એટલે કૃપાનો વરસાદ બધા ઉપર વરસતો રહીએ. એટલે ચડ્યા ઘસાટી વાદળા કાળા દોબળા ગંબારે છોકે દજ ગોતો રાતી માથે ભૂતેરા દારા જાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેક ધારા મેઘ રાજા મંડાણા. ચડ્યા ઘસાટી વાદળા કાળા દોબળા ગંબારે છોકે દજ ગોતો રાતી માથે ભૂતેરા દારા જાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેક ધારા મેઘ રાજા મંડાણા. કપાળા નકંડેરા નિંદ્ર બાળા બળદ બાળા પાણી બાળા હાથી હુંડ બાળા હાળા મંડાણા હિલોળ ગંડ નકા બાળા ફેંક્યા કાળા નદી નાળા ફાડી નકા આળા માથે ચાળા ચાળા. ધારા મેઘ રાજા એક ધારા મેઘ હાડો એક ધારા મેઘ રાજા મંડાણા નો પાર તાતો પ્રખંડેરા નીચો વાળા ભડ થાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલોળ ગંધ નગા વાળા ટીકા કાળા નદી નાળા ફાડી નાખ્યા હોળા. આ બાપા આપ બધા બેઠા છો, સાહિત્યમાં હવની ભાષામાં વાત કરી. સોમા વરસાદ થયો ને ગુજરાતીમાં કેવું હોય કે ભારે વરસાદ પડ્યો, અને એની વાત શિષ્ય સાહિત્યમાં કેવું હોય તો ટપક ટપક પાણી પડે અને ઝાડનું પાંદડું હલે. ટપક ટપક પાણી પડે અને ઝાડનું પાંદડું હલે. શિષ્ય સાહિત્ય હવની જગ્યા હોય છે, એની જગ્યા એ બરાબર. લોક ઢાળમાં જવું હોય તો લાવ્યો કટોરો લાવ્યો કાંગસી મારો સાહેબો લાવ્યો લીલી ઓઢણી. પણ એની વાત સપાખરામાં કરવી હોય ચારની સાહિત્યમાં તો લોઢરા ભૂગવા જાણે કીધડા ચકોળા રાજા રંગ ચોળા પટોળા. અને હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ આપણા ભારતને બચાવવા, હિન્દુસ્તાનને બચાવવા યુદ્ધના મેદાનમાં ઉતર્યો છે. અકબર સમંદરંગ થાહ એમાં ડુબાણી સારી દણી પણ મેવાડો તીડ માહ અમાણો કોયણ રાણો પ્રતાપ. અકબર ભોરિંગ અવથડ શેડવો દિયે સિકોટા એને કરે હાંડો કરમાળ અને પકડે રાણો પ્રતાપ. અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાછત રાણો પ્રતાપસિંહ. આજ બાપા બેઠા એટલે અમુક વાતો હું કહી દઉં. હવે મેં આખું ખૂબ વાંચ્યું, ખૂબ જાણ્યું. કીર્તિદાનભાઈ આપણે શોખ હોય ને તો દિલ્હી સલ્તનત જે કાંઈ અકબરનું હુમાય આપણે જો મેં પહેલેથી શોખવટ કરી દીધી. આપણે કોઈ જ્ઞાતિ હારે વાંધો નથી, બધાય હરખા, બધાયને માન આપવાના સંસ્કાર આપણી સનાતન ધર્મએ આપણને આપ્યા છે. પણ જે નથી બાબર હુમાયુન અકબર સીધો ભણાવો ધ ગ્રેટ અકબર. હું તો અહીંયા દરેક હિન્દુ તરીકે ગૌરવ લેતા હોય ને તો કહું છું, પણ ક્ષત્રિયોને ખાસ કહું છું, અજીબો શાન શહેનશાહ ગીત કોઈ દી વગાડતા જ નહીં. લગ્નમાં તમને પાપ લાગશે. ચિત્તોડના સાકાને એકવાર વાંચજો, એમણે શું કર્યું છે. વધારે મારે સમય નથી એટલે ને કરું, એનો દાખલો આપો તમે આનું શું કામે. પણ એક વાત કહી દઉં, લાલ કિલ્લો અને કુતુબ મિનાર અને તાજમહેલ એ આપણું ભારતની ધરોહર છે, ગૌરવ છે. બહુ આપણે એનું ગૌરવ લઈ શકીએ. સાચી વાત છે, હોવું જ જોઈએ. અને એ હાથ અજેબામાં બધું આવતું હોય, સારી વાત છે. પણ બાપા એકલા રાણા કુંભાઈએ 32 દુર્ગ બનાવ્યા હતા, 32 કિલ્લા બનાવ્યા હતા. કોઈ શાસકે દુનિયામાં બન્યા હોય તો કેજો મને. 32 દુર્ગ ઈ કોઈને ખબર નથી. ઠેઠ બપાર રાવલથી રાણા રાજસિંહ સુધી 1000 વર્ષ સુધી સંતન મેં કીધું 550 વર્ષ તો રક્ષણ કર્યું ભારતનું, પણ 1000 વર્ષ સુધી કોઈની આધીનતા નથી સ્વીકારી એ રાજપૂતોએ. અને દરેકને
હારે લઈને જેને જરૂર પડે ત્યારે અડધી રાતે ઊભું રહેવાનું, એનું નામ રાજપૂત. રાતના 1:30 વાગે દીકરી બજારમાં એકલી આવતી હોય અને કોઈ પૂછે કે ત્યારે ન નીકળાય બેટા, જમાનો ખરાબ છે, તો કે અમારા ગામમાં એક ઘર રાજપૂતનું છે, કોની તાકાત છે કે અમારા હામી ઊંચી આંખ કરીને જોઈ શકે. એ જીવન છે ધધકતા લોહી જેને ધરતીમાંના ખોળામાં રેડ્યા છે. ટૂંકમાં ઈ મહારાણા પ્રતાપને એટલે મારે કોઈ યારે વિરોધ પણ એક છે, અકબર બાબર હુમાયુનો અકબર જે મહાન છે એમાં થોડા અમારાને રહેવા દો તો સારું છે, કારણ કે અમે વાંચીને કહીએ છીએ. અને મેં હમણાં હું 3-4 મહિનાથી આ વાત કરું છું. અને હલ્દીના મેદાનમાં એક બોર્ડ હતું, મહારાણા પ્રતાપની 1576માં હાર થઈ એવું એક પાટિયું લગાડેલું હતું, એમાં બોર્ડ એ બોર્ડ હમણાં ફરી ગયો, આજ તકમાં આવ્યું હતું. મેં કીધું આપણે બોલીએ એની ધીરે ધીરે અસર તો થાય, સારું કહેવાય હો. હા, હજી મારે નાથ દ્વારામાં મેં એક વાત કરી છે, તમે કહેતા રહેજો પાછા. હા, એમ નાથ દ્વારા તો શ્રીનાથજી આપણો બાપ કહેવાય. એક વાત લઈ લો પછી પાછા અમે બે ભાઈ તમે કેમ કરશું. નાથ દ્વારામાં ભગવાન કૃષ્ણ કન્યો ધર્મ માટે કેટલું થયું છે એ મારે કેવું છે. ધર્મ માટે જેટલા પૈસા તન મન ધન, અને ધર્મ અને રાષ્ટ્ર એ બધું એક જ છે. રાષ્ટ્ર બચાવવું. બીજું અમે ઘણી વખત અમે કહેતા હોય કે આ દેશને પાકિસ્તાનને આમ કરી નાખવું, ચાઇનાને આમ કરી નાખવું, કરી જ નાખશું આપણે, પણ એ આપણા સેનાના યુવાનો સરહદ માથે ઊભા, એને એ કરવાનું. આપણે માલધારી હોય તો પશુપાલનમાં 18 કલાક કામ કરવું, ખેડૂત હોય તો ખેતરમાં કરવું, કલેક્ટર હોય તો એને કરવું, રાજકારણમાં હોય તો એને કરવું, હું તારલું વારકું બાર, એ બધાય 18 કલાક વળગી પડે ને ચીન ને પાકિસ્તાન ગોત્યાય ન જડે. આ તરવારો આપણી સાચી છે. હા, અને દરેક જ્ઞાતિને જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ, પણ એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ ઉભારી એને જ્ઞાતિ ગૌરવ કહેવાય ભલા માણસ. એટલે નાથ દ્વારામાં જે શ્રીનાથજીની મૂર્તિ ભગવાન કૃષ્ણ કનૈયો જે બેઠા છે એની એક નાનકડી વાત મને આમ જોયું ત્યારે એમ થયું કે ઓહ, ધર્મ માટે આટલું બધું થયું છે. ઔરંગઝેબે હુકમ કર્યો તો કે આ મૂર્તિને તોડી નાખો, એનો ભગવાન ચમત્કાર બતાવે તો ભલે, નકર આ મૂર્તિને તમે તોડી નાખો. એ આખો હુકમ થયો તો એને. અને ઈ મૂર્તિ લઈને પૂંજારીઓ ગોવર્ધન પર્વત મથુરામાંથી ભાગતા કોણ હંગરે વાહે કાળ જેવી જડબા ફાડતી પીઠ મરણ મેવાડા અને પીઠિયા આવે પાણી ખૂંદતું. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈ ઔરંગઝેબની સેના ભરડામાં લેવા આવતી હતી, કોઈ ઊભું ન થયું. અને પૂંજારીઓ છેલ્લે મેવાડની ધરતીમાં રાણા રાજસિંહની પાસે આવ્યા અને રાણા રાજસિંહ ને એટલું કીધું, અગર कृष्ण की मूर्ति को कुछ भी हुआ, खरोच भी हुई, तो हम सब आत्महत्या करके मर जाएंगे. અને તેથી રાણા રાજસિંહ બોલ્યો છે એને આપણે હાવ ભૂલી જઈએ તો કોઈ દી આપણે આગળ આવી નહીં. વાત પાકી ધરતીથી નિશાસા નાખે કે આ મૂર્તિ કો ये मूर्ति को बचा लो, कृष्ण को बचा लो, ठाकुर जी को बचा लो, श्रीनाथ जी को बचा लो, तो श्रीनाथ जी हमको बचाएंगे. અને રાણા રાજસિંહ ઊભો થયો અને એણે કીધું કે જબ તક મેરે 1 લાખ રાજપૂતों के सर नहीं कट जाते तब तक ये मूर्ति को कुछ भी नहीं होगा. તમે વિચાર તો કરો. અને મેવાડ ને મારવાડ ટૂંકમાં વાર્તા નથી કરતો, હું ખાલી જાણકારી આપું છું. વાર્તા તો જબરજસ્ત થાય. એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, બગડા સટી બોલાવી 10 મિનિટ તો શેઠ ઊભા થઈ ગયા, પરસેવે રેપજે. મેં કીધું કેમ શેઠ મજા ન હોય? મને કે એકચ્યુઅલી આવડો અવાજ ન સાંભળ્યો હોય, મારું બીપી વધી ગયું કે પોચું બોલો. હવે આમાં પોચું ક્યાં થઈ? કીર્તિભાઈ ફુકારો ખાય તો હાર્યું સાતીઓ હલી જાય અમુકની. હા, બેહવા મળે, દબાણ થવા મળે છાતીમાં. એટલે એને મારવાડની સેના અને મેવાડ દુર્ગાદાસ રાઠોડ. હવે આપણે હું તો એમ કહું છું કે મહારાણા પ્રતાપને શિવાજી ભાગ્યશાળી છે કે થોડી ખબર છે. આપણા બાળકોને પૂછો દુર્ગાદાસ રાઠોડ કોણ. જે દુર્ગાદાસ રાઠોડનું ચિત્ર રાણા રાજસિંહ અને દુર્ગાદાસ રાઠોડ અને શિવાજી એનું ચિત્ર ઔરંગઝેબને બતાવવામાં આવ્યું હતું. દુર્ગાદાસ રાઠોડ અને શિવાજી એનું ચિત્ર ઔરંગઝેબને બતાવ્યું હતું બેયનું ભેગું. તો ઔરંગઝેબ એમ બોલેલો કે વો એક શિવાજી મહારાજ છે ને સિંહાસન પર બેઠેલું ચિત્ર હતું, દુર્ગાદાસ રાઠોડ ઘોડા ઉપર બેઠા હતા. અને બે ચિત્ર જ્યારે જોયા ત્યારે ઔરંગઝેબે કીધું હતું જો સિંહાસન પર बैठा है उसको तो मैं जैसे वैसे करके संभाल लूंगा, मगर जो घोड़े पे बैठा है इसने मेरी नींद हराम कर दी है. दुर्गादास राठौड़ ઈ જ્યારે અજીતને બચાવવા માટે દિલ્હીથી નીકળ્યા ત્યારે 500 પરિવાર. હવે કોઈને લાગે કે તમે ઇતિહાસનો જૂની હું લઈને બેઠા છો તો અમારે મૂળ આગળ વધવું નથી, કહી દઈશ અમારે 21મી સદીમાં જવું જ નથી, પણ અમારે આ જોઈ છે. 500 પરિવાર, નાના બાળકો, અધિકારીઓ અને મોટા સ્ત્રીઓ, 500 પરિવાર અજીતને બચાવવા દુર્ગાદાસ રાઠોડને જ્યારે દિલ્હીથી નીકળ્યા ત્યારે 500 પરિવારને એકારે ભેળા કરીને વિસ્ફોટ કરી નાખ્યો તો રાજપૂતોએ બારૂદનો. કારણ કે તો જ આ 500 જણા પછી લડીએ કે આખા પરિવારને દારૂ ગોળોથી પોતે હાથે ફૂંકી દીધા. ઈ તમે વિચાર તો કરો. અને આખો પરિવાર ઉડાડી અને પછી અજીતને લઈ દીધી. ઈ વાર્તા તો બહુ જબરી છે, મારે નથી કહેવી, પણ
એ યુદ્ધમાં 50,000 રાજપૂતો કપાણા હતા. 50,000 કૃષ્ણને બચાવવા શ્રીનાથજીની જે આ મૂર્તિ છે ને, અને રાણા રાજસિંહ એની પ્રતિષ્ઠા કરી હતી એ વખતે. મને દુઃખ ખાલી એટલું જ છે, જે શ્રીનાથજીની મૂર્તિ માટે 50,000 કપાઈ ગયા હોય રાજપૂતો, આજે તમે શ્રીનાથજી જાઓ તો રાણા રાજસિંહ અને દુર્ગાદાસ રાઠોડનો નાનો એવો ફોટો જોવા નથી મળતો. એટલે આપણને દુઃખ થાય. ત્યાં મોટા મ્યુઝિયમ હોવા જોઈએ, મોટા પૂતળા હોવા જોઈએ. દુનિયાના માનવીઓ, જે જગતના બાપને તમે પગે લાગવા જાવશો, કૃષ્ણને પગે લાગવા જાવશો, શ્રીનાથજીને પગે લાગવા જાવશો, એના માટે આ દુર્ગાદાસ રાઠોડ અને રાણા રાજસિંહના 50,000 રાજપૂત કપાઈ ગયા છે. અને એ ત્યારે એની મૂર્તિ ઊભી છે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમુનાજી, પણ ઘટમાં તો આને બિરાજતા હતા એટલે એને ન ભૂલી જતા. એમ ઘટમાં બિરાજે એ સંતોને વંદન છે, પણ આને ઘટમાં બિરાજતા હતા. એટલે મહારાણા પ્રતાપ યુદ્ધના મેદાનમાં ઉતર્યો. હલ્દી મેદાન માથે યવ નોની ફોજ સામે વર વાને હાલ્યા શાહી મોગ લોની ફોજ માથે એકલો થાટીકો રાણો હટીકો એકતા વિના ટોપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે ટોપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે તોય લેડા નર બંકા મહાદેવ નામ ધારી મહાદેવ નામ ધારી. કાપો કાપો હું કામ કહે છે? ચોખવટ કરી દો. પાકિસ્તાન ને કાપો 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 કાપો. હવે એને કાપવા માટે મેં જે આગળ વાત કરી એ બધાને એક થઈને ઈ આપણે હાવોને જે હોઈપું છે ઈ આપણે કરવું પડે. તો હવે આમ તો ઈ હવે પૂછડા ભીડે હોમે ઓલી બાજુ તો વાંદરિયા ઘરી ગયા. હવે તાલિબાનીઓને ઈ ખબર નથી કે અમેરિકાના પ્લેનના પાંખિયામાં હિંચકા બાંધીને હિંચકાય નહીં, એને ઉડાડવાનું હોય. ઈ જેને ખબર નથી. બોલો. હા, ઈ દુનિયા જીતવા નીકળ્યા છે. બોલો. પણ ખેર આપણી વર્ડ નથી એટલે આપણે પાકિસ્તાનને કાંઈ નથી કરતા. ઘણા કે ઉડાડી દેવું છે, પણ વર્ડ વગર કોઈ દી ધીંગાણા ન હોય. કોક દી ગીરમાં આવો ડાલામાં તો હાવજ આપણે હામો વયો આવતો હોય અને આપણે હામાં હાલ્યા જાય, દેખારો નહીં કરવાનો. ધીમા 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 વયા જાય અને આવતો હોય. પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ દાળ દાડાળો હાલિયો દેતો ડુંગરા ડણક અને હાથિયા મૃગરા ઢૂંઢ હાલિયા પૃથ્વીરે માથે લાગિયા કેતારા કેતા કરેના બણા ભૂરી નટાળો ગતિ ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નસા મોઢ ઢાળો કરતો હુંકાર. એ હાવજ આવતો હોય અને આપણે આમ હાલ્યા જાય ધીરા ધીરા, કોઈ પ્રકારના ખોટા દેકારા કર્યા વગર. તો એ હાવજ આમ જોવે આમ જોવે આમ જોવે, પછી પૂંછડાને વળ દે, ઝાડવા આમ કરે ને પછી તરી જાય. શું કામ ખબર? એ એમ કે આપણો માણસ છે, આપણી વડ જ નથી. એના આમાં કઈ ડગલા થોડા માંડવાના હોય, એને પાસે શીખવા જેવું છે. હા, એટલે એ આપણી વડ નથી. પણ આ બધું આપણે એના માટે લડવા માટે બધું કરવું પડે. એટલે આમાં અમને તો ખૂબ મોજ આવે છે. પણ હવે તમે કયો એમ માર મારવા. હા, હાલો તો એ લઈ લો. હાંધા તોડિયા પાંજરા વાળા હાંક લેતી બાગ ઝૂટા પાંગ બોલે ગામ રામા થિયા હાગ બાગ ગન ઝૂટા થી જમુ ઝાડા પછતા પેનાગ જાણે ઝૂટા નાચ માન પેના ફૂટા જમ તાગ ઝાડા ફાળા પેગુ વાળા પલ્લે કાળા બેર જાયગા પાડ વાળા રેગા કાળા ગગતાળા પૂરું નન ફોજાળા ઉડેળા માહે વાદળાળા નોર ખાડ પાડ તાળે તાળે તાગારા વડે તાળે બંદુ કાળે તાગારા દૂર નન કેકાણા જણકી ચડી છાણી પાકરા હડી જાણકી જરદા કાક ઉઠિયા કે તાર કને રાણે કી સિંધુવારા ધણકી ઉઠિયા રોગા ધણકી મામલે હુરા કરે મારે મારે ગાતા આલુ મારે ધોમ વાને લંકા ડાળા જેમો હાલા બેરી હુંડા વાળા ગાળા તોડી આવે. મારવાનું કોને કીધું ખબર? આ બાપા હમણાં કહેતા હતા ઈર્ષા ને અહમ ને આળહ ને એને બધાને મારવાનું છે. એટલે એ બધું મરી જાય ને એટલે તો આપણે જીવી જાય.
એવું છે આ ઘણું બધું છે પણ આપણે સમય પ્રમાણે